બેન, ઈડી નામે ખાલી વિપક્ષને નહીં, પરંતુ જે વેપારી વર્ગ છે એને, સામાન્ય લોકોને પણ બીજેપી દબાવી રહી છે. બીજેપી નો અત્યારે માત્ર ઉદ્દેશ્ય એવું છે કે આ દેશમાં તાનાશાહી સ્થાપવામાં આવે અને તાનાશાહી દબાવી અને રાજનીતિ પર, સત્તા ઉપર કેમ ટકી રહીએ, આ એનો ઉદ્દેશ્ય હોય એવું મને વ્યક્તિગત લાગી રહ્યું છે. બીજી વાત કે ઈડી ની તપાસો જ્યાં વિપક્ષના નેતા હોય ત્યાં જ કેમ થાય છે? બીજેપીમાં જે આવી જાય છે, બીજેપી જેની પર આરોપો મારે છે, એ નેતાઓ બીજે દિવસે બીજેપીમાં આવી જાય, એની તપાસો એમને બંધ થઈ જાય છે. ત્રીજી વસ્તુ કે ગુજરાત સમાચારથી માંડીને દિલ્હીના અરવિંદ કેજરીવાલજીની વાત લઈ લ્યો કે રાહુલ ગાંધીને પણ ઈડીની નોટિસો ફલાણું ઢીકણું પૂછું ઘણું બધું કરે છે, ત્યારે મારો સીધો